લાસ્ટમાં આપણે સંગનન પોલિમરાઇઝેશન વિશે લર્ન કરેલું. સંગનન પોલિમરાઇઝેશન એટલે શું? તો સંગનન પોલિમરાઇઝેશન એટલે એવું પોલિમરાઇઝેશન કે જ્યારે એમાં મોનોમર એકમો જોડાય તો ત્યારે જોડાણ સ્થાનેથી પાણી, એમોનિયા, આલ્કોહોલ અને HCl જેવા અણુ દૂર થાય છે. તે પોલિમરાઇઝેશન ને સંગનન પોલિમરાઇઝેશન કહેવાય. આ સંગનન પોલિમરાઇઝેશન નું જો આપણે વાત કરીએ તો સંગનન પોલિમરમાં ક્લાસિફિકેશન જે હતું તેમાં પહેલું તો પોલીએમાઇડ અને પોલીએસ્ટર હતું. પોલીએમાઇડમાં નાયલોન પોલિમર હતા અને પોલીએસ્ટર જે છે તેમાં ટેરિલિન હતું, PHBB હતું, લિપ્ટાલ હતું. તો આ પોલીએમાઇડ અને પોલીએસ્ટર વિશે વાત કરી. આ સંગનન પોલિમરમાં પાછા બીજા બે સંગનન હોમોપોલિમર, સંગનન હોમોપોલિમરમાં એકમાત્ર હતું નાયલોન 6, જ્યારે સંગનન કોપોલિમરમાં ઘણા બધા હતા. નાયલોન 6,6, નાયલોન 2- નાયલોન 6, પછી ટેરિલિન, લિપ્ટાલ, પછી PHBV થઈ જાય બાદ મેલેમાઇન, બેકેલાઇટ એન્ડ યુરિયા ફોર્માલ્ડિહાઇડ પોલિમર. તો આવું કંઈક આપણે બ્રીફ ક્લાસિફિકેશન દીકરાઓ જોયું હતું. બ્રીફ ક્લાસિફિકેશનમાં આપણે બધા જ નાયલોન રેસાની બનાવટ કમ્પ્લીટ કરેલી હતી. બધા જ નાયલોન રેસા, નાયલોન 6, નાયલોન 6,6, નાયલોન 2,6, ટેરિલિન કમ્પ્લીટ કરેલું, PHBV કમ્પ્લીટ કરેલું, ક્લિપ્ટાલ કમ્પ્લીટ કરેલું. આપણા કયા પોલિમર બાકી છે? તો તે છે મેલેમાઇન, બેકેલાઇટ અને યુરિયા ફોર્માલ્ડિહાઇડ પોલિમર. આટલા આપણા પોલિમર જે છે તે બાકી છે. તો તે આજની ડેટમાં આપણે લર્ન કરવાના છે. વિલ સ્ટાર્ટ વિથ બેકેલાઇટ. બેકેલાઇટ કોમ્પિટિટિવ માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોલિમર. પહેલા મને કહો, બેકેલાઇટ થર્મોસેટિંગ કે થર્મોપ્લાસ્ટિક કયા પ્રકારનું પોલિમર છે? થર્મોસેટિંગ. યસ, થર્મોસેટિંગ. થર્મોસેટિંગમાં કયા પોલિમર આવતા હતા? બેકેલાઇટ, મેલેમાઇન અને યુરિયા ફોર્માલ્ડિહાઇડ. આ ત્રણ જે પોલિમર છે એ ત્રણ પોલિમરનો સમાવેશ શેમાં થતો હતો? થર્મોપ્લાસ્ટિક, આ થર્મોસેટિંગ પ્રકારના પોલિમરમાં થતો હતો. તો બેકેલાઇટ જે છે તો તે કયા પ્રકારનું પોલિમર છે? ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્લાસ ઓફ થર્મોસેટિંગ પોલિમર. એના સિવાય બી બીજું એક બેકેલાઇટ નો ક્લાસ છે. એ કયા વર્ગમાં આવતું હતું? જે પણ ખાસ ક્વેશ્ચન પૂછાય છે. રેખીય, શાખીય, મિશ્ર બંધિત કયા પ્રકાર? મિશ્ર બંધિત. એ મિશ્ર બંધિત પ્રકારનું છે. તો બેકેલાઇટમાં પહેલા તમારે યાદ રાખવાનું કે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ થર્મોસેટિંગ પોલિમર એન્ડ ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ મિશ્ર બંધિત પોલિમર. મિશ્ર બંધિત પોલિમર, થર્મોસેટિંગ પોલિમર એટલે એવા પોલિમર કે જેને ગરમ કરતા પીગળતા નથી અને એના બંધારણમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. તો આ બેકેલાઇટ વિશે લર્ન કરવાનું. હવે બેકેલાઇટની આપણે બનાવટ વિશે લર્ન કરીએ. તો બેકેલાઇટની જો બનાવટ જોઈએ તો બેકેલાઇટની બનાવટમાં સ્ટાર્ટિંગ મટીરીયલ શું છે? ફિનોલ. સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે આપણે શું લઈએ છીએ? ફિનોલ લઈએ. આ જે ફિનોલ છે તો તેની પ્રક્રિયા કોની સાથે કરવાની? HCHO. આ HCHO ને શું કહેવાય દીકરાઓ? ફોર્માલ્ડિહાઇડ. યસ, ફોર્માલ્ડિહાઇડ. તો બેકેલાઇટમાં there are two starting material, phenol and formaldehyde. માટે એના બેઝ પરથી બેકેલાઇટને કયા વર્ગનો પોલિમર કહેવામાં આવે? ફિનોલ ફોર્માલ્ડિહાઇડ વર્ગનો પોલિમર.
ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયો પોલિમર ફિનોલ ફોર્માલ્ડિહાઇડ વર્ગનો પોલિમર છે, તો તે છે બેકેલાઇટ. બરાબર. આ જ ફોર્માલ્ડિહાઇડ જે છે તેને હું આ રીતે લખું તો દીકરાઓ તમને કોઈ પ્રોબ્લેમ? ઇઝ ઇટ સેમ ઓર નોટ? સેમ. આ બંને સેમ છે. તો જ્યારે ફિનોલની ફોર્માલ્ડિહાઇડ સાથે એસિડ ઓર બેઝની હાજરીમાં ઊંચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો જે આપણું ફિનોલ મોઇટી જે છે તો સૌપ્રથમ તેના જે ઓર્થો સ્થાન પર હાઇડ્રોક્સી મિથાઇલ ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ થશે. કયા સ્થાન પર? આ આપણું ફિનોલ મોઇટી છે, તેના ઓર્થો સ્થાન પર હાઇડ્રોક્સી મિથાઇલ ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ થશે અને આ જે આપણું નિપજ મળે છે તેને શું કહેવાય? ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ phenol, and it is our main product. એટલે ફિનોલની ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે એસિડ ઓર બેઝ ઉદ્દીપકની હાજરીમાં તો ફિનોલના ઓથા સ્થાન પર હાઇડ્રોક્સી મિથાઇલ ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ થાય અને આપણને નિપજ કઈ મળે? ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ નિપજ મળે. એની સાથે બાય પ્રોડક્ટ તરીકે આપણને ઓર્થો પેરા હાઇડ્રોક્સી નિપજ પણ મળે અને પ્લસ ઓર્થો પેરા એન્ડ અગેન ઓર્થો કહી શકાય. તો એ પ્રમાણે આપણને ત્રણ જુદી જુદી નિપજ મળે. ધીસ ઇઝ ઓનલી ઓર્થો સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ વિચ ઇઝ અવર મેઇન પ્રોડક્ટ. અહીંયા ઓર્થો અને પેરા સ્થાન જે છે તેના પર બંને ઉપર સબસ્ટિટ્યુશન થાય. મિથાઇલ હાઇડ્રોક્સી જે ગ્રુપ છે તે જ અહીંયા સબસ્ટિટ્યુટેડ થાય. અહીંયા ઓર્થો પેરા એન્ડ ઓર્થો ત્રણે ત્રણ સ્થાન પર આપણું સબસ્ટિટ્યુશન જોવા મળે. પણ મેઇન પ્રોડક્ટ આપણી કઈ છે? ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ, ધેટ ઇઝ અવર મેઇન પ્રોડક્ટ. બરાબર. હવે આ જે પ્રક્રિયા છે તો ધેટ ઇઝ કાઇન્ડ ઓફ એરોમેટિક ઇલેક્ટ્રોન જે સબસ્ટિટ્યુશન પ્રોસેસ જે છે જેને આપણે એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ તે પ્રકારની પ્રક્રિયા છે. હવે અહીંયા જે આપણી મેઇન પ્રોડક્ટ જે છે મેઇન પ્રોડક્ટ તેનું શું થાય છે? તો તે પોલિમરાઇઝેશનમાં આગળ વધે. એનું શું થાય? સંગઠન પોલિમરાઇઝેશન થાય બેઝની હાજરીમાં ઊંચા તાપમાને. તેમાંથી પાણીના અણુઓ દૂર થાય. હવે અહીંયાથી જો આપણું જો સંગઠન પોલિમરાઇઝેશન થાય તો આ જે ઓર્થો સ્થાન છે તેમાંથી OH દૂર થશે અને અહીંયા જે આપણું કાર્બન જે છે ત્યાંથી H દૂર થશે. એટલે આપણને જે પ્રોડક્ટ મળવાની જે છે તેમાં OH CH2 again OH CH2 OH આ રીતે એક નિપજ મળે. That is also competitive important question. આ જે પોલિમર જે છે તે રેખીય પોલિમર છે અને આ જે રેખીય પોલિમર છે તેને શું કહેવામાં આવે છે? નોવોલેક. ઓકે. ઇન્ટરનેટ કનેક્શન ડિસ્ટર્બન્સ. તો આપણને ક્વેશ્ચન પૂછાય કે બેકેલાઇટની બનાવટ દરમિયાન નીચેનામાંથી કયું રેખીય પોલિમરની નિર્માણ થાય છે? તો એ આન્સર શું આવશે? નોવોલેક. નોવોલેક એ રેખીય પોલિમર છે જે પેઇન્ટમાં ખાસ વપરાય. વારંવાર કોમ્પિટિટિવમાં પૂછાતો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયો પોલિમર જે છે કે જે રેખીય પોલિમર છે અને જે પેઇન્ટમાં ખાસ ઉપયોગી છે તો એ નોવોલેક છે. નોવોલેક માટેનું સ્ટાર્ટિંગ મટીરિયલ શું છે? તો ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ ડેરિવેટિવ્સ. અને એ શેની સાથે બને? એ કેવી રીતે બને? તો ફિનોલની જ્યારે ફોર્માલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયા થાય ત્યારે. ચાલો અહીંયા સુધી દીકરાઓ બધાને ક્લિયર છે?
કે પહેલા ફિનોલની ફોર્માલ્ડિહાઇડ સાથે એસિડોલ બેઝની હાજરીમાં પ્રક્રિયા થતા ઓથો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ, ઓથો એન્ડ પેરા હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ, ઓથો પેરા ઓથો સબસ્ટિટ્યુટેડ ફિનાઇલ ડેરિવેટિવ્સ મળે. મેઇન પ્રોડક્ટનું જો આપણે સંઘનન પોલિમરાઇઝેશન કરીએ જેમાંથી આપણને રેખીય પોલિમર તરીકે નોવોલેક મળે કે જે પેઇન્ટમાં ખાસ ઉપયોગી છે. ત્યાર પછી શું થાય કે આ જે આપણો નોવોલેક પોલિમર છે તેમાં આપણે એક્સેસ ઓફ ફોર્માલ્ડિહાઇડ ઉમેરીએ. એક્સેસ ઓફ ફોર્માલ્ડિહાઇડ, બરાબર? તો ત્યારે આપણને શું મળે છે? બેકેલાઇટ મળે છે અને જે એક્સટેન્સિવ ક્રોસ લિંક ધરાવે. એક્સટેન્સિવ ક્રોસ લિંક ધરાવે એટલે કે વિપુલ પ્રમાણમાં શું ધરાવે છે? મિશ્ર બંધ ધરાવે. આમ બેકેલાઇટની બનાવટ વિશે આપણને કયા કયા ક્વેશ્ચન પૂછાય? તો બેકેલાઇટ એ થર્મોસેટિંગ વર્ગનો પોલિમર, મિશ્રબંધિત પોલિમર, ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ વર્ગનો પોલિમર, જેમાં ફિનોલની ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા થતા આપણને 3 સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ મળે. જેમાં ઓથો હાઇડ્રોક્સી ફિનાઇલ એ મેઇન પ્રોડક્ટ છે. તેનું સંઘનન પોલિમરાઇઝેશન કરતા આપણને રેખીય પોલિમર તરીકે નોવોલેક મળશે અને આ નોવોલેકમાં જ્યારે એક્સેસ ઓફ ફોર્માલ્ડિહાઇડ આપણે એડ કરીએ છીએ તો એનાથી આપણને શું મળે છે? બેકેલાઇટ મળે છે, મિશ્રબંધિત પોલિમર છે. હવે બેકેલાઇટનું બંધારણ આપણે કેવી રીતે યાદ રાખીશું? બેકેલાઇટનું બંધારણ ખૂબ જ ઈઝી છે. પહેલા મને કહેજો આ શાનું બંધારણ છે? ચાલો મને કહો આ શાનું બંધારણ છે? નોવોલેક નું બંધારણ છે. ચાલો હવે જોજો. આને શું કર્યું? નોવોલેક છે તે ચેન છે તેની મિરર ઇમેજ દોરી. યસ ઓર નો? હા, મિરર ઇમેજ દોરી ને મેં. આ જો આખી શૃંખલા વિપરીત દેખાય આપણને અને તેમાં અહીંયા જે સ્થાન છે this is what બેકેલાઇટ. આમાં જો અહીંયા આપણને શૃંખલા જોવા મળે, અહીંયા શૃંખલા જોવા મળે, અહીંયા શૃંખલા જોવા મળે. એટલે આપણને ઘણી બધી શૃંખલા જોવા મળે. એના બેઝ પરથી આ જે પોલિમર છે તેને શું કહેવામાં? એક્સટેન્સિવ ક્રોસ લિંક ધરાવતો પોલિમર, મિશ્રબંધિત પોલિમર કહેવામાં. So that's all about the બેકેલાઇટ. બેકેલાઇટની પોલિમર દીકરાઓ બધાને ખ્યાલ આવી ગયો? હા કે ના કૃષ્ણા? હા સર. સમજ પડી ગયું? હા. ચાલો બેકેલાઇટ પછી એનો ભાઈ આવે મેલેમાઇન. કૃષ્ણા મેલેમાઇન થર્મોસેટિંગ છે કે થર્મોપ્લાસ્ટિક છે? મેલેમાઇન થર્મો સેટિંગ એ મિશ્રબંધિત છે કે રેખીય છે? મિશ્રબંધિત છે. ઓકે ફાઇન. આ જે મેલેમાઇન છે તે પણ થર્મોસેટિંગ પ્રકારનો પોલિમર છે. એ પણ મિશ્રબંધિત પ્રકારનો છે. જે એમસીક્યુ માં વારંવાર ક્વેશ્ચન પૂછાય તેના રિલેટેડ વાત કરું. અને એ જે છે તો તે મેલેમાઇન ફોર્માલ્ડિહાઇડ વર્ગનો પોલિમર છે. મેલેમાઇન ફોર્માલ્ડિહાઇડ વર્ગનો પોલિમર છે. હવે આપણે આટલું યાદ રાખીએ એટલે એના બેઝ પરથી આપણને બે મોનોમર ખબર પડી જાય કે મેલેમાઇન છે તે કોપોલિમર છે કે એ સમપોલિમર છે.
મેલેમાઇન સમ કે સહપોલિમર? સહપોલિમર. સહપોલિમર કારણ કે અંદર બે મોનોમર એકમ જુદા જુદા છે. તે કયા કયા મોનોમર એકમો? that is melamine and plus formaldehyde. આ જે મેલેમાઇન જે છે તેનું બંધારણ તમારે ખાસ યાદ રાખવાનું. નીટમાં એના બેઝ પરથી આપણે પૂછાઈ શકે. બેન્ઝીન રિંગ એને નંબર આપો 1 2 3 4 5 and 6. ફર્સ્ટ ઓફ ઓલ યુ વિલ ડ્રો. આપણે કોને વિશે લર્ન કરીએ છીએ? આપણે મેલેમાઇન વિશે લર્ન કરીએ. મેલેમાઇન નું બંધારણ કેવી રીતે યાદ રાખવાનું? તો પહેલા બેન્ઝીન રિંગ ને 1 થી 6 નંબર રાખી દો અને દ્વિબંધ નું સ્થાન આ રીતે મેન્શન. પછી જ્યાં આપણી પાસે એકી નંબર છે ધેટ મીન્સ 1 3 અને 5 ત્યાં નાઇટ્રોજન લખવાનું. This is called as a melamine. ક્વેશ્ચન પૂછાશે કે નીચેનામાંથી કયો મોનોમર એકમ એ મેલેમાઇન ફોર્માલ્ડીહાઇડ પોલિમર નો એક એકમ છે? તેનું સાચું બંધારણ કયું? કારણ કે પોલિમર ચેપ્ટર માં તો એ લોકો ટેક્સ્ટ બુક બેઝ ના સિમ્પલ ક્વેશ્ચન પૂછવાના છે, પરંતુ તે પણ એકદમ ડેપ્થ માં પૂછે, ટ્વિસ્ટ કરીને પૂછે. એટલે જો આપણે કોઈ બી જગ્યાએ કચાશ રાખેલી હશે તો ત્યાં આપણી વિકેટ પડી જશે. બેન્ઝીન રિંગ એકી સ્થાન પર કાર્બન ના સ્થાને નાઇટ્રોજન સબસ્ટિટ્યુટ કરો અને બેકી સ્થાન પર NH2 સમૂહ વિસ્થાપિત કરો. આ જે છે તેને આપણે મેલેમાઇન રિંગ કહીએ. આ મેલેમાઇન રિંગ નું જો આપણે આયુપેક નેમ જોઈએ તો 2 4 2 4 6 ટ્રાયઅમીનો 135 ટ્રાયઝીન. બહુ ડેપ્થ નો ક્વેશ્ચન છે, કદાચ તો નહીં પૂછી શકે, પરંતુ ટેક્સ્ટ બુકમાં મેલેમાઇન વિશે આપેલું છે, મેલેમાઇન નું બંધારણ પણ આપેલું છે, ખાલી એક એ લોકો આયુપેક નેમ નથી આપેલું. તો એ લોકો કદાચ ટેક્સ્ટ બુકના એ જ ટોપિક ને એ લોકો કોરિલેટ કરીને પૂછે તો તમને આવડવું જોઈએ. તો મેલેમાઇન રિંગ જે છે તેનો આયુપેક નેમ શું છે? 2 4 6 ટ્રાયઅમીનો 135 ટ્રાયઝીન. આ એનું આયુપેક નેમ છે. એની પ્રક્રિયા કોની સાથે થાય? એક્સેસ ઓફ ફોર્માલ્ડીહાઇડ. આ ફોર્માલ્ડીહાઇડ જે છે તેને જ આપણે CH2O લખીએ. હવે મને સમજાવો કે આપણે અત્યારે બેકેલાઇટ જોયું તો બેકેલાઇટમાં જે બે સ્ટાર્ટિંગ મટીરિયલ જે છે તેની વચ્ચે પ્રક્રિયા થઈને શું થયું? મેઇન પ્રોડક્ટમાં શું થયું? ઓથો સ્થાને હાઇડ્રોક્સી મિથાઇલ ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ થયું કે નહીં થયું? હા થયું. તો અહીંયા પણ એવું જ થવાનું. આ જે આપણો ઓથો સ્થાન છે ત્યાં હાઇડ્રોક્સી મિથાઇલ ગ્રુપ સબસ્ટિટ્યુટેડ થશે. બાકીની જગ્યાના NH2 ગ્રુપ સમૂહ જે છે તે એઝ ઇટ ઇઝ થશે. વોટ ઇઝ ઓનલી ચેન્જ કે આ મેલેમાઇન રિંગ છે. મેલેમાઇન ની જ્યારે ફોર્માલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા થાય તો ફોર્માલ્ડીહાઇડ જે છે તો મેલેમાઇન નો જે સેકન્ડ કાર્બન પરનો NH2 સમૂહમાંનો જે હાઇડ્રોજન છે તે ફોર્માલ્ડીહાઇડ સાથે ઇન્ટ્રોડ્યુસ થાય અને એક નવો ગ્રુપ સબસ્ટિટ્યુટ થાય CH2OH. આપણે એમ કહેતા હતા કે જે સંઘનન પોલિમરાઇઝેશન છે તેને તબક્કાવાર પોલિમરાઇઝેશન કહીએ, બીકોઝ એ જુદા જુદા તબક્કામાં થાય. આ પહેલો તબક્કો છે અને દર તબક્કે આપણને જુદા જુદા ક્રિયાશીલ સમૂહ અને જુદી જુદી સ્પીસીસ ધરાવતા અણુઓ મળે. જેમ કે અહીંયા આપણું મેલેમાઇન છે, નવી સ્પીસીસ જે મળે તેના ઓથો સ્થાન પર NH પરથી આપણે હાઇડ્રોક્સી મિથાઇલ ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ થાય છે. આ જે આપણી જે ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ છે, ઇટ ઇઝ ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ. આ આપણી ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ અને આ ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ જે છે તેનું ફરીથી સંઘનન પોલિમરાઇઝેશન થાય તો એમાંથી પાણીના અણુઓ દૂર થશે. હવે પાણીના અણુઓ દૂર થશે અને નવું બંધારણ કેવી રીતે દૂર થશે મને સમજાવો. શું થાય?
કાર્બન પરથી હાઇડ્રોજન ને સેકન્ડ કાર્બન પરથી OH. સોરી, અહીંયાથી H એ પ્રમાણે દૂર થશે NHCH2 અહીંયા NH અહીંયાથી પણ NH. How many times? N times. તમને શું ફેરફાર દેખાય? તમને ક્વેશ્ચન દીકરાઓ પૂછશે, હા નીચેનામાંથી કયું મેલેમાઇન નું સાચું બંધારણ છે? એ લોકો તમને 4 બંધારણ આપશે. 4 બંધારણ પરથી કોઈ એક બંધારણ ને ચેપ્ટરમાં જે પ્રિપરેશન જે છે, બનાવટ જે છે, તે એક વસ્તુ એવી છે કે જેમાં તમારે થોડા તમારા કન્સેપ્ટ ને એપ્લાય કરવાના છે. બાકીની વસ્તુ તો યાદ રાખવા છે. કાંસકાની બનાવટમાં, સીડીની બનાવટમાં, દોરડાની બનાવટમાં, પાઇપની બનાવટમાં, તો એમાં કોઈ એક્સપ્લેનેશન નથી. ધેટ યુ નીડ ટુ રિમેમ્બર ઓન. અહીંયા જ આપણે બનાવટ છે કે જેમાં આપણે થોડું ફોકસ કરવાની જરૂરિયાત છે. અહીંયા શું ફેરફાર થયો મને કહો. What is the change? અહીંયા જો ઇન્ટરમીડિયેટ જે પ્રોડક્ટ મળી તેમાં જે આપણું ઓથો સ્થાન પર હાઇડ્રોક્સી મિથાઇલ ગ્રુપ સબસ્ટિટ્યુટેડ થયું, તેમાંથી OH દૂર થયો, અહીંયાથી H દૂર થયો, અહીંયાથી પણ H દૂર થયો અને આ રીતે H2. હવે કોઈ મને એમ કહેશે કે સર અહીંયાથી OH અહીંયાથી H દૂર થાય તો H2 દૂર થાય, તો અહીંયાથી કેમ H દૂર થાય? તો આપણે અત્યારે જોયું કે મેલેમાઇન એક એવા પ્રકારનો પોલિમર છે, મિશ્ર બંધિત પ્રકારનો પોલિમર છે. મિશ્ર બંધિત પ્રકારનો પોલિમર હશે માટે તેમાં અસંખ્ય આપણને શાખાઓ જોવા મળશે. એટલે બધી જ જગ્યાએથી શાખાનો સમાવેશ થાય માટે એ મિશ્ર બંધિત વર્ગનો પોલિમર છે. So that's all about the melamine. ચલો મેલેમાઇનમાં કોઈને દીકરાઓ ડાઉટ્સ? સર હા, એવું પૂછેલું હોય કે મેલેમાઇન નું બંધારણ કયું છે, તો આ ફર્સ્ટ જે લખ્યું તે કે પછી હમણાં મતલબ એન સાઇન પોલિમર વાળું આયરુઆ હા મેલેમાઇન પોલિમર પૂછશે દીકરા એ લોકો. હા એ લોકો એમ પૂછે કે મેલેમાઇન પોલિમર નું બંધારણ કયું, તો આયરુઆ. એટલું એમ પૂછે મેલેમાઇન રિંગ, મેલેમાઇન સંયોજન, તો આયરુઆ. હા પોલિમર પાછળ વર્ડ પોલિમર એડ કરેલો હોય તો આપણે આયરુઆ જ. ઓકે, ચાલો અહીંયા કોઈને ડાઉટ છે દીકરાઓ મેલેમાઇનમાં? અને સંઘનન પોલિમરમાં ત્રીજો પોલિમર જે છે તો તે છે યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન. હવે યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન છે તે પહેલા મને કહો, થર્મોપ્લાસ્ટિક કે થર્મોસેટિંગ પોલિમર? થર્મોસેટિંગ. થર્મોસેટિંગ. પછી રેખીય, શાખીય કે મિશ્ર બંધ? મિશ્ર બંધ. મિશ્ર બંધ. હવે યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન જોઈએ. બે પોઈન્ટ જે છે તો તે શેમાં જોયા આપણે? બેકેલાઇટ ને મેલેમાઇન. યસ, તો તમારે એક તીરે 3 શિકાર પાડવા હોય તો પાડી શકો કે નહીં પાડી શકો? કે થર્મોસેટિંગ અને મિશ્ર બંધિત પોલિમર તે કયા? તો તે છે બેકેલાઇટ, મેલેમાઇન અને કયા? યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન. હવે મને તમારે દીકરા કહેવાનું કે યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિનમાં કયા મોનોમર એકમો? એ કોપોલિમર છે કે એ હોમોપોલિમર છે? યસ, ઇટ્સ અ કોપોલિમર. કારણ કે અંદર બંને મોનોમર એકમ જુદા જુદા. કયા મોનોમર એકમ છે? યુરિયા અને ફોર્માલ્ડિહાઇડ. ફોર્માલ્ડિહાઇડ, યસ. તો ફર્સ્ટ ઇઝ યુરિયા અને સેકન્ડ વન જે છે તો તે છે ફોર્માલ્ડિહાઇડ. હવે યુરિયાનું બંધારણ આપણને ખબર જ છે, NH2CO NH2, અને ફોર્માલ્ડિહાઇડ નું બંધારણ HCHO, જેને જ આપણે કયા નામે ઓળખીએ, કઈ રીતે લખીએ? CH2O. તો ચાલો હવે અહીંયાથી જે પહેલા આપણને સ્પીસીસ મળવાની તેમાં શું ફેરફાર? જે 3 પોલિમરમાં સેમ થાય છે, NH2CO NH
CH2OH. હાઇડ્રોક્સી મિથાઇલ ગ્રુપ બધામાં જ ઇન્ટ્રોડ્યુસ થયું? યસ ઓર નો? યસ. આપણે ત્રણે ત્રણ પોલિમર જોયું. પહેલો બેકેલાઇટ જોયું, બીજો મેલેમાઇન જોયો અને ત્રીજો યુરિયા ફોર્માલ્ડિહાઇડ. ત્રણે ત્રણમાં કયો મોનોમર એકમ સમાન છે? ફોર્માલ્ડિહાઇડ. અને સ્ટેપ 1 માં કયું ગ્રુપ બધામાં સમાન રીતે ઇન્ટ્રોડ્યુસ થાય છે? હાઇડ્રોક્સી. CH2OH. CH2OH. અને ત્યારબાદ આનું જો આપણે સંગનન પોલિમરાઇઝેશન કરશું, એટલે એના જોડાણ સ્થાનેથી પાણી દૂર કરશું, તો અહીંયાથી આ H જશે, અહીંયાથી OH જશે, એટલે NH, CONH અને CH2. how many times? n times. તો આને કયા વર્ગનો પોલિમર કહેવામાં આવે? અને યુરિયા ફોર્માલ્ડિહાઇડ વર્ગનો પોલિમર. હવે મારે તમને એમ ક્વેશ્ચન પૂછવો છે કે બેકેલાઇટ, મેલેમાઇન અને યુરિયા ફોર્માલ્ડિહાઇડ, તો એમાંથી કયા પોલીએમાઇડ વર્ગના છે અને કયા પોલીએસ્ટર વર્ગના છે? કયા પોલીએમાઇડ વર્ગના અને કયા પોલીએસ્ટર વર્ગ? ચલો, આ પોલીએમાઇડ વર્ગનો કે પોલીએસ્ટર વર્ગનો છે? રોંગ. પોલીએમાઇડ વર્ગનો પોલિમર એટલે શું? રીતિકા મને સમજાવો. દીકરા, પોલીએમાઇડ વર્ગનો પોલિમર એટલે શું? જેમાં CONH ગ્રુપ હોય. આવર્તનીય એકમ શબ્દ આપણે શું બોલીએ? આવર્તનીય એકમ તરીકે CONH ગ્રુપ હોય. હવે આમાં આવર્તનીય એકમ તરીકે CONH ગ્રુપ છે? નથી ને? ચાલ, તું મને નાયલોન 6 નું બંધારણ લખાવી શકે રીતિકા દીકરા? વારંવાર કોમ્પિટિટિવ માં પૂછાતો ક્વેશ્ચન, નાયલોન 6 પોલિમર નું બંધારણ. ચલો, NH CH2 5 times, C double bond O 10 times. चलो, are they both same? આ બેમાંથી કયો પોલિમર એ આવર્તનીય એકમ તરીકે CONH ધરાવે છે? nylon 6. નાયલોન 6. તો ઇટ્સ અ પોલીએમાઇડ પોલિમર. નાયલોન 6 એ કયા વર્ગનો પોલિમર છે? પોલીએમાઇડ વર્ગનો પોલિમર છે. શું આ છે પોલીએમાઇડ વર્ગનો? ના, કેમ? કારણ કે આવર્તનીય એકમ જો અહીંયા NH છે, અહીંયા તો CH2 છે, અહીંયા C double O છે, એટલે આપણે શું છે, આને જોઈને ડાયરેક્ટ એને પોલીએમાઇડ કહી દીધું. બટ ધેટ્સ નોટ ટ્રુ. જ્યારે પોલીએમાઇડ વર્ગના પોલિમર વિશે ક્વેશ્ચન પૂછવામાં આવે તો એમાં આવર્તનીય એકમ NHCO, એટલે ફરીથી અહીંયા NH આવે તો આવર્તનીય એકમ તરીકે CONH બની જાય, પરંતુ અહીંયા તો CH2 ગ્રુપ છે, આવર્તનીય એકમ CONH થતું જ નથી. માટે યુરિયા ફોર્માલ્ડિહાઇડ વર્ગનો જે પોલિમર છે તે પોલીએમાઇડ વર્ગના પોલિમરમાં એનો સમાવેશ થઈ શકતો નથી. ઓકે, આટલું ખબર પડશે દીકરાઓ? ચલો, આ જોયું આપણે દીકરાઓ? યસ ઓર નો? બેકેલાઇટ એ કયા વર્ગનો પોલિમર? તો ફિનોલ ફોર્માલ્ડિહાઇડ વર્ગનો પોલિમર છે. ત્યાર પછી આ એની આખી બનાવટ છે. ધીસ ઇઝ હોલ પ્રિપરેશન, જેમાં ફિનોલની ફોર્માલ્ડિહાઇડ સાથે એસિડ ઓર બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. તો પહેલા આપણને ઓર્થો મિથાઇલ ફિનોલ મળે, જે આપણી મુખ્ય નિપજ છે. સાથે સાથે ઓર્થો એન્ડ ઓર પેરા હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ ડેરિવેટિવ્સ બી મળે, કે જે આપણે બાય પ્રોડક્ટ છે. શરૂઆતની જે પ્રક્રિયા છે તે એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. જે મેઇન પ્રોડક્ટ છે
તેનું સંઘનન પોલિમરાઇઝેશન કરતા આપણને નવો લેક મળે, જેને આપણે રેખીય પોલિમર કહીએ. ધેટ ઇઝ એકચ્યુઅલી નેરો લેક પેઇન્ટ, કે જે મિથિલિન બ્રિજ ધરાવે. જો મિથિલિન બ્રિજ આમાં જોવા મળે આપણને, અને તે ખાસ કરીને પેઇન્ટમાં ખાસ ઉપયોગી. એમાં ફરીથી આપણે એક્સેસ ઓફ ફોર્માલ્ડિહાઇડ ઉમેરીએ તો આપણને ક્રોસ લિંક જોવા મળે ઘણી બધી, અને એના બેઝ પરથી આપણને કયો પોલિમર મળે? બેકેલાઇટ, કે જે ઘણી બધા ક્રોસ લિંક ધરાવે, ત્રિઅક બંધ, જેને ગુજરાતીમાં આપણી જે નવી રેફરન્સ છે તેમાં એને ત્રિઅક બંધ કીધેલા છે. તો આ જે છે તે એની બનાવટ છે. ત્યાર પછી એના જો આપણે રાસાયણિક ગુણધર્મો જોઈએ બેકેલાઇટના, તો બેકેલાઇટ એ કયા વર્ગનો પોલિમર? તો થર્મોસેટિંગ વર્ગનો પોલિમર, સખત છે, સંઘનન કોપોલિમર છે, મિશ્રબંધિત છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અબાઉટ બેકેલાઇટ, કે સ્ક્રેચ અને વોટર રેઝિસ્ટન્સ છે. સ્ક્રેચ અને વોટર રેઝિસ્ટન્સ એટલે શું? કે એના પર લીસોટા પડતા નથી અને તે પાણી અવરોધક છે, વિદ્યુતના અવાહક છે. હવે બેકેલાઇટમાં શબ્દ જોજો, બ બેકેલાઇટ એક એવો છે, બરડ છે, અને એ બરડ હોવાને કારણે તેને અથાડતા, એટલે કે આપણે જો અથડાવીએ ઓર એને પછાડીએ તેમાં તિરાડ પડે અને તૂટી જાય છે. પછી થર્મોસેટિંગ પ્રકારનો છે, એટલે એને ગરમ કરતા એ પીગળતો નથી, એટલે એનું રીમોલ્ડ અને રીપ્રોસેસિંગ થઈ શકતું નથી. ઉપયોગ વિશે જો વાત કરીએ આપણે, તો એનો ઉપયોગો શેમાં થાય? તેનો ઉપયોગ કાંસકા, માથું ઓરવા માટેનો કાંસકા, વાજાની રેકોર્ડ એટલે ફોટોગ્રાફિક રેકોર્ડ લાઈક સીડી, ડીવીડી, વીસીડી જે છે તેમાં થાય. રસોઈના વાસણોના જે હેન્ડલ, જે નોનસ્ટિક વેસલ હોય, રસોઈના કોઈ પણ વાસણો હોય તેના જે હેન્ડલો જે છે તેની, કેમ એના રસોઈના વાસણોની હેન્ડલિંગમાં બનાવટમાં થાય? ગરમ કરતા એમાં ફેરફાર નહીં થાય એટલે. યસ, એક્ઝેક્ટલી, વેરી નાઇસ, ગુડ. ઇલેક્ટ્રિક સાધનો જેવા કે પ્લગ, પિન, સ્વિચની બનાવટમાં કેમ એનો ઉપયોગ થાય? વિદ્યુતના અવાહક છે. એટલા બધા જેટલા પોઈન્ટ લખેલા છે તેટલા દીકરાઓ લાગે તમને ઈઝી, બટ તમે જ્યારે બધા પોલિમરને સાથે ક્લબ કરશો તો ઇટ વિલ નોટ બી ઈઝી ફોર યુ પીપલ. એટલે દીકરાઓ ધ્યાનથી શીખતા જજો. તો આ ખાસ પોઈન્ટ આપણે યાદ રાખવાનું. એક્સ્ટ્રા પોઈન્ટ જો આપણે યાદ રાખીએ તો ફાઉન્ટેન પેન, પછી બેરલ્સ જે આવે તે, ત્યાર પછી ગ્લુ જે છે તેની બનાવટમાં, વાર્નિશ જે છે તેની બનાવટમાં, અને લેકવર્ડ્સ છે તેની બનાવટમાં. આ એક્સ્ટ્રા પોઈન્ટ છે, એક જ વખત વાંચવાના, વધારે એમાં મગજ કસવાની જરૂરિયાત નથી. કદાચ પૂછાય તો હું કેમ, કદાચ નહીં પૂછાશે, તમે આટલી જ વસ્તુ યાદ રાખજો. તો આ કોના વિશે લર્ન કર્યું? આપણે બેકેલાઇટ વિશે લર્ન. બેકેલાઇટ પછી એનો ભાઈ આવ્યો મેલેમાઇન. મેલેમાઇનની બનાવટ આપણે ઓલરેડી જોઈ ગયા છે. એના ગુણધર્મો અને એના ઉપયોગ વિશે વાત કરીએ તો એના ગુણધર્મો, પહેલા સંઘનન કોપોલિમર. બેકેલાઇટ હતું કે નહીં હતું? બેકેલાઇટ હતું કે નહીં હતું? થર્મોસ્ટેટિંગ, સખત અને મજબૂત, એ બી હતું. અફડાતા કે પછાડતા તૂટતા નથી, કે તિરાડ પડતી નથી. પેલા બરડ હતા, બરડ નથી. યસ, મેં તમને શું યાદ રાખાયું? એટલે શું? બેકેલાઇટ કેવા હતા? બરડ. મેલેમાઇન કેવા હતા? મજબૂત. બેકેલાઇટ બરડ છે એટલે એને અફાડતા કે પછાડતા કેવા થઈ જાય? તૂટી જાય છે. જ્યારે મેલેમાઇન મજબૂત હોવાથી એને અફાડતા કે પછાડતા એ તૂટી જતા નથી. બંને ઘસારાનો પ્રતિકાર કરે કે નહીં કરે? કરે છે. ઊંચા તાપમાને પીગળતા નથી, કે બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. એનો એક જ ઉપયોગ છે, તૂટે નહીં તેવી ક્રોકરી બનાવવા. આપણા ઘરે ખબર, આપણે હોટલમાં ગઈએ તો તેમાં સૂપ બાઉલ આપે આપણને પ્લાસ્ટિકના. હોટલમાં જઈએ આપણે તો વેજ એન્ડ હોટ એન્ડ શાવર સૂપ મંગાવો તમે, હોટ એન્ડ શાવર સૂપ. અહીંયાથી આ ગરમ છે એટલે આ વરાળ નીકળે છે. આ જે સૂપ બાઉલ જે છે તે શાના બનેલા હોય? મેલેમાઇન ના બનેલા છે. પછી હોટલમાં
આપણને જે પ્લાસ્ટિકની ડીશ આપે જેમાં આપણે જુદી જુદી વસ્તુ ખાવાની લઈએ તે પણ શાની બને છે? મેલેમાઇન ક્રોકરીની બને છે. લગનમાં આપણે મોટી મોટી થાળીઓ હોય, સ્ટીલની નહીં, પ્લાસ્ટિકની ધેટ મીન્સ પોલિમરની. એ પણ કયો પોલિમર છે? મેલેમાઇનનો. તો તેનો સિમ્પલ યુઝ છે. હવે મને કહો બેકેલાઇટ અને મેલેમાઇનમાં ડિફરન્સ શું છે? મેજર ડિફરન્સ. બરડતા. આ બેકેલાઇટ બરડ છે, મેલેમાઇન કેવો છે? મજબૂત. અને અફાડતા કે પછાડતા એ તૂટી જાય છે, અને અફાડતા કે પછાડતા એ તૂટી જતો નથી. અને બંનેના યુઝિસ યાદ રાખવાના. ચાલો, ધેટ્સ અબાઉટ ધ બેકેલાઇટ. આ યુરિયા ફોર્માલ્ડિહાઇડ વર્ગનો પોલિમર. યુરિયા ફોર્માલ્ડિહાઇડ વર્ગનો જે પોલિમર જે છે તો તેના રાસાયણિક ગુણધર્મો કયા કયા દીકરાઓ? યુરિયા ફોર્માલ્ડિહાઇડ વર્ગના પોલિમર છે તેના રાસાયણિક ગુણધર્મો કયા? થર્મોસ્ટેટિક અને સંગનનકો, પછી મિશ્ર બંધિત, પછી થર્મો સેટિંગ. આ એના 3 રાસાયણિક ગુણધર્મો આવે. તેનો ઉપયોગ શેમાં થાય? તૂટે નહીં તેવા કપ એટલે અનબ્રેકેબલ કપ અને લેમિનેટેડ પતરાની બનાવટમાં, લેમિનેટેડ શીટ તેની બનાવટમાં. હવે તૂટે નહીં કપ એટલે કેવા કપ? પ્લાસ્ટિકના જે કપ આવે ને પાણી પીવાના, ખાસ કરીને આપણે તમે જોયું હોય તો ગણપતિ વિસર્જન હોય, તો ગણપતિ વિસર્જનમાં બધા સ્ટોલ હોય, એ સ્ટોલ પર પાણી હોય એટલે કે યુઝ એન્ડ થ્રો નહીં. યુઝ એન્ડ થ્રો ની વાત નથી કરતો, પણ એવા સ્પેશિયલ પ્રકારના રંગીન કપ જે પ્લાસ્ટિકના જ હોય, જેમાં છાશ આપે એ લોકો, એમાં કોલ્ડ ડ્રિંક્સ આપે, તો એ જે અનબ્રેકેબલ કપ જે છે તેની બનાવટમાં કોનો ઉપયોગ થાય છે? યુરિયા ફોર્માલ્ડિહાઇડ વર્ગના પોલિમર. અને પતરા જે છે તેના લેમિનેશનમાં પણ કોનો ઉપયોગ થાય છે? આ યુરિયા ફોર્માલ્ડિહાઇડ વર્ગના પોલિમરનો ઉપયોગ થાય છે. તો આ યુરિયા ફોર્માલ્ડિહાઇડ વર્ગના પોલિમરની આપણે વાત કરી. હવે આટલું થઈ જાય બાદ નેક્સ્ટ જે છે તો તે છે રબર. 5 મિનિટ બાકી છે, સ્ટાર્ટ કરીએ કે નેક્સ્ટ લેક્ચરમાં ચલાવો? નેક્સ્ટ લેક્ચરમાં ચલાવીશું. ચાલો, નવો ટોપિક સ્ટાર્ટ નહીં કરીએ, પણ જે જૂના ટોપિક છે તેમાં થોડું ડિસ્કશન કરી નાખીએ કે સંગનન પોલિમરમાં કયો પોલિમર જે છે, કે જે પોલિએસ્ટર વર્ગનો છે, અને બાયોડિગ્રેડેબલ પોલિમર છે. ક્વેશ્ચન ઉપર રહેજો. હું ક્વેશ્ચન લખું. સંગનન વર્ગનો પોલિમર કે જે પોલિએસ્ટર વર્ગનો છે અને બાયોડિગ્રેડેબલ પોલિમર છે. ઉદાહરણ આપ. PHBV. Yes, very nice, good. PHBV. Dextron. અને કોણ? ડેક્સ્ટ્રોન. બરાબર? આ બંને જે છે તે યાદ રાખવાનું. હવે અહીંયા જ જો હું વાત કરું કે અહીંયા હું પોલિએસ્ટર લખું છું, એની જગ્યાએ હું અહીંયા ક્વેશ્ચન ચેન્જ કરી નાખું, હું લખી નાખું અહીંયા પોલિએમાઇડ, તો શું આવશે? Nylon 2, nylon 6. Yes, very nice, good. Nylon 2, nylon 6. ચાલો, પછી બીજો ક્વેશ્ચન. નીચેનામાંથી કયો સંગનન હોમોપોલિમર છે? નીચેનામાંથી Nylon 6. યસ, એકમાત્ર નાયલોન 6. એકમાત્ર નાયલોન 6. પછી ત્રીજો ક્વેશ્ચન.
ડેક્રોન પોલિમર જે છે, આપણી પાસે 2-3 મિનિટ છે તેનો સદુપયોગ કરીએ, આપણે થોડું યાદ આવે કે નહીં. ડેક્રોન પોલિમર જે છે તે કયા વર્ગનો પોલિમર છે? સંગઠન કોપોલિમર. સંગઠન કો. પછી પોલિએસ્ટર. પોલિએસ્ટર. જૈવ વિઘટનીય. યસ. જૈવ અવિઘટન. NBDP છે ને, હા નોન બાયોડિગ્રેડેબલ પોલિમર. હા. ચાલો, અંદર મોનોમર એકમ કયા કયા? ચાલ, તમને યાદ નહીં આવે તો તમારે ડેક્રોન નું બીજું નામ યાદ રાખો. કેરીલ. આના પરથી યાદ કરો જો. યાદ આવે? આ શું છે? તો આ શું છે? તો ટોર્થેલિક એસિડ એટલે શું? 1,4-dicarboxylic acid. યસ, બેન્ઝીન. Benzene. This is benzene. Benzene 1,4-dicarboxylic acid. એ ટોર્થેલિક એસિડ છે. એના સિવાય બીજો કયો આપણો આવે? ઇથિલિન ગ્લાયકોલ. યસ, ઇથિલિન ગ્લાયકોલ. ચલો, આવડી ગયું. પછી આના સિવાય બી આ ટોર્થેલિક એસિડ નો એક ક્ષાર આવે છે જેને આપણે મેલમાર શીટ કહીએ. તો અહીંયા H ની જગ્યાએ CH3 આવતું હતું, ખ્યાલ છે ને? એક્સ્ટ્રા પોલિમર તરીકે મેં તમને કરાવેલું હતું. ચલો, ટેરિલિન વિશે તમને યાદ આવી ગયું. વેરી નાઇલોન 6 નો મોનોમર એકમ કયો છે? કેપ્રોલેક્ટમ. યસ. કેપ્રોલેક્ટમ શું છે? હેપ્ટેનોન. 2-azocycloheptanone. એટલે કુલ 6 કાર્બન અને એમાઇડ સમૂહ ધરાવતો. નાયલોન 6 માં કેપ્રોલેક્ટમ નું જળ વિભાજન થતા આપણને કયો એમિનો એસિડ મળે? સિક્સ એમિનો કેપ્રોઇક એસિડ મળે. હા કે ના? હા. ઓકે, ચલો. તો દીકરાઓ અહીંયા સ્ટોપ કરીએ. નેક્સ્ટ લેક્ચર જે હશે તેમાં આપણે રબર વિશે લર્ન કરશું. આખા લેક્ચરમાં આપણે રબર વાળો ટોપિક કમ્પ્લીટ કરશું. વી આર અત્યાર સુધીમાં આપણું કુલ જો જોઈએ તો 75% જેટલું આપણું ચેપ્ટર ઓવર થઈ ગયું છે. હવે ફક્ત આપણું 25% બાકી છે. પોલિમરમાં દીકરાઓ જેટલા PDF મોકલેલા હોય તો તેટલા PDF ધ્યાનથી વાંચી કાઢજો. આવનારા લેક્ચરમાં જ્યાં નહીં સમજ પડે ત્યાં મને બેઝિઝક પૂછી લેજો. બરાબર? જરાક બી ચિંતા નહીં કરવાની. આ એક એવું ચેપ્ટર છે કે ઇટ ઇઝ વન ઓફ ધ ઇઝીએસ્ટ ચેપ્ટર. અને આ ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન એટલો ઈઝી પૂછાશે કે જેમાંથી તમારા 4 માર્ક્સ જે છે નીટની એક્ઝામમાં તે 100% સિક્યોર છે. આ ચેપ્ટર તો તમે 10 સેકન્ડમાં આના રિલેટેડ તમે MCQ સોલ્વ કરી શકશો. તો એવા ચેપ્ટર તો દીકરાઓ દિલ ખોલીને આપણે ધ્યાનથી કરી નાખવા, જેથી એટલા માર્ક્સ આપણે એકદમ ઇઝીલી સ્કોર કરી શકીએ. તો સેશનને અહીંયા કમ્પ્લીટ કરું છું દીકરા. બાકીનું જે રબર વાળો ટોપિક છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બીકોઝ મારો 11th નો લેક્ચર ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો છે.